आज तो होटल जावा नहीं था तू तो चले भाई हम निकलते हमारा टाइम हो गया भाई तो भाई हमें 2-3 जना रिजाइन आप्યું બેકારે પણ રિઝાઇનનું કારણ શું હોય તો મને ખબર આપી દીધું છે આપણી જેમ કાંઈ લીમડા અને વડલા ને એવું નથી હોતું અહીંના ઝાડવા આવો અલગ જ હોય છે ભાઈ મેં પહેલી વાર મારી જિંદગીમાં જોયા થેન્ક યુ સો મચ હાય ભાઈ ભાઈ ભૂરી જ છે જો અમેઝિંગ થેન્ક યુ સો મચ ધીસ લુક્સ વેરી ગુડ Thank you. You are welcome. તો રામ રામ ભાઈ જો આ ઝાડવું છે ને લગભગ કેટલા 200-300 વર્ષ પહેલાંનું છે એમ કહે છે તમે ઝાડવું તો જો આ કયું ઝાડવું કહેવાય કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો જો ભાઈ વાતાવરણ કેવું મસ્ત છે આ હોટલ છે ભાઈ આપણી નહીં અમારા બાપની નથી અને આ ઘરે જ આવું છે એટલે ભાઈ આ હોટલ મેં મૂકી દીધી છે હવે મેં રિઝાઇન આપ્યું આજે તમને ન ખબર હોય તો કહી દઉં અને આ ચલો વિડીયો લેવા હું અહીં આવ્યો છું હોટલનો તો તમને આખો વિડીયો જોવા માટે તમે કન્ટિન્યુ બનાવ્યો આખો વિડીયોમાં તમને આખી હોટલને બધું બનાવીશ આમાં હોટલમાં લગભગ 9 રેસ્ટોરન્ટ છે ભાઈ કેવડી મોટી હોટલ છે 700 રૂમ છે પણ હું તમને બસ આ ઝાડુ બતાવવા અહીંયા લઈને આવ્યો છું ભાઈ આ હોટલ લગભગ અહીંયા 1/2 કિલોમીટર તો હું આમથી નામ હાલીને આવ્યો ત્યારે મને પહોંચ્યું સમજો આ ઝાડુ મસ્ત છે એટલે અહીંથી અંદરથી તો બધું ખવાઈ ગયેલું છે જોવો તો પણ નામની તો કઈ ખબર નહીં કેવી હોય મસ્ત છે જો તો આવું છે અને હાલો હું તમને લૂઝ કેફે બતાડવા મારું તો આ અમારું લૂઝ કેફે છે મસ્ત છે જો ભાઈ ચોકલેટ આઈસ્ક્રીમ બધું મળે છે કોફી ને એવું બધું જો તો હવે બતાવું તમને this why this is our chocolate hello how are you thank you so much and ये शेफ ने सारी चॉकलेट बनाई है हाँ तो भाई હવે લાસ્ટ ડે છે છેલ્લો દિવસ છે પૂરું અહીં કણે જે કાંઈ શું કહેવાય માથાકૂટ હતી બધી પૂરી થઈ ગઈ મસ્ત જો આ હોટલ જો વાવ અહીં કેટલી બધી રેસ્ટોરન્ટ છે ભાઈ અહીં કાંઈ ખબર જ પડતી નથી અને જો આ હા મેં બીજી રેસ્ટોરન્ટ આવી ઓલિવ્સના ઝાડવા ઓહો શેફ લુક એટ ધ ઓલિવ્સ દેખાય તમને ઓલિવ્સ આ બધા ઓલિવ્સના ઝાડવા એ પહેલાં તો દ્રાક્ષ લાગી looks like grapes but not grapes no one harvesting chef I think huh ભાઈ આ દ્રાક્ષ શોધ તો આપણે કાંઈ લેવા દે તમે look at this too much તો આવું છે ભાઈ હોટલ તો બહુ મોટી છે ભાઈ બહુ ખતરનાક મોટી છે આવું છે હવે અહીંથી પાછું ઉપર જવાનું દાદરા હું તમને કહેતો હતો ને કે ભાઈ આખું પથ્થરનું બનાવેલું છે જો તમે અહીં જોઈ શકો અહીં આવડા લોકોને લગભગ ઈંટું તો ખબર જ નથી તો આવી રીતના પથ્થરનું બધું બનાવેલું છે જો તો હવે જો અમે અહીંથી ઉપર ચડીએ છીએ પાછા આવું છે જો ચડવાનું ડુંગરો દેખાય હા ભાઈ આપણે કેમ ઓલા જુનાગઢ ડુંગરો હોય ને ઘોડે જ દેખાય જો ઝૂમ કેટલું થાય વાહ કેટલું ચોખ્ખું દેખાય ડોલ્ફિન પાર્ક અહીંથી તો મને દેખાતું નથી આંખેથી એટલું દેખાય છે ફોનને આવું છે જો આવી ગયા અહીંથી ચડી ને આ હોટલ છે જો દેખાય છે હા એટલે આ ઝાડ જો કેવું છે ઢબો આનું જો છે ને ભાઈ જંગલ તો અહીંયા જ છે બાકી જો હોટલમાં જ છે હોટલને અહીં બહાર બધી એવું જંગલ છે તો આમ તો ઓલિવ દેખાય તમને ખબર નહીં તમને દેખાતા ન દેખાતા પણ ભાઈ મને તો એમ થાય ખોબો કેટલો એમ થાય છે અને વાવ ફૂલ આ હવે અલગ પ્રકારનું જ છે જો
તો અહીંયા આપણી જેમ કાંઈ લીમડા અને વડલા ને એવું નથી હોતું. અહીંના ઝાડવા આવો અલગ જ હોય છે ભાઈ. મેં પહેલી વાર મારી જિંદગીમાં જોયા. તો આવું ચાલો હું તમને હવે પેસ્ટ્રી શોપ બતાડું. લૂઝ કેફે પેસ્ટ્રી શોપ અમારું. હા આ તો ખબર જો. અહીંથી પાછું એન્ટર થવાનું. ગેસ તો કોઈ છે જ નહીં અહીં. હા ધીસ લેડી હેલો. હા હાય. તો આઈ ભાઈ ભૂરી જ છે જો. એન્ડ શી ઇઝ મેકિંગ એવરીથિંગ. આઈસ્ક્રીમ વાવ. એન્ડ Turkish baklava. And this I don't know who is making. And આ બધી pastries, bakeries. Wow. This is amazing. Thank you so much. This looks very Me good. too, thank you. You're welcome. તો જો આ બધી આ ડેઝર્ટ ને આ મીઠાઈ બધી બને છે આપણે અહીંયા જ તે આવું છે. ઓકે સી યુ બાય બાય ટેક કેર સી યુ નેક્સ્ટ सीजन मे बी आई डोंट नो. तो चले भाई हम निकलते हमारा टाइम हो गया भाई. तो भाई અમે 2-3 જણા રિઝાઇન આપ્યું બેકારે પણ રિઝાઇનનું કારણ શું હોય તો મને ખબર આપી દીધું છે. તો ભાઈ હું આવ્યો એના લગભગ કેટલા 4-5 મહિના જ થયેલા એમાં એક વખત તો હું ઘરે આંટો મારી આવ્યો. આવું છે જો. તો બા હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. નીકળી જાય સટકી જાય સાના માના. ભાઈ મસ્ત વાતાવરણ છે લાવો. ખરેખર યાર અહીંયા તુર્કીમાં મારો એક્સપિરિયન્સ બહુ જોરદાર રહ્યો ભાઈ. મને તો મજા આવી ગઈ અહીં કણે. હવે શું કહું મારી પાસે શબ્દો ખૂટી ગયા છે. પણ ભાઈ મજે મસ્તીનું છે ભાઈ. આ જગ્યા મને ભાઈ બહુ મજા આવી ગઈ. તમે જુઓ અહીંયા જો છે ને ભાઈ મસ્ત જોરદાર જગ્યા. આવી જગ્યા તો લગભગ સપનામાં ન જોઈ ને એવી જગ્યા છે. હવે ખરેખર આ તુર્કીમાં આવ્યા પછી બહુ મજા આવી ગઈ ભાઈ મને તો. જો અહીંથી તો ભાઈ જન્નત જ દેખાય એવું છે આમ તો. તો હવે જઈએ અમે લંચ કરવા. જોઈએ હું તમને લંચમાં હું છે આવું બતાવું તો કે જાય જશે તો નહીં જ તે. તો હવે આ આપણો છેલ્લો દિવસ છે. આની પછી હવે એ હોટેલે આવવાનું નહીં થાય. જો કે કાલે પાર્ટી છે એનો વિડીયો પણ હું અપલોડ કરીશ. તો પણ આ છેલ્લો વિડીયો બનાવું છું યુનિફોર્મ પહેરીને. હવે આ યુનિફોર્મ પહેરવાનું નથી થતો ભાઈ. પૂરું થઈ ગયું. હવે હોટેલ આવવાનું નથી થતું. પૂરું થઈ ગયું છે ભાઈ. જો હું કહેતો હતો ને કે ભાઈ અહીં કાંઈ લીમડા વડલા એવું કાંઈ નથી દેખાતું. પણ અહીંના ઝાડવા તો કાંઈ અલગ જ છે. જો હું તમને બતાવું અહીં કહેવાય કઈ રીતના ઝાડવા હોય છે. તો કે આ ઝાડવા છે ને આમ કહેવાય ઠંડી વિસ્તારના ઝાડવા છે. કારણ કે અહીંયા ઠંડી ને બરફ ને બહુ પડતું હોય છે ને. તો એટલે આ રીતના આ ઝાડવા છે. આખું જંગલ જ છે ભાઈ. તમે જુઓ અહીં કણે ખરેખર અહીંની હવા બહુ ક્લિયર છે યાર. ખરેખર મને અહીંયા પછી મને એવું લાગ્યું કે ભાઈ ખરેખર જિંદગી તો આ જ લોકો જીવે છે ભાઈ. ગ્રીનરી જંગલ. પણ અહીંનું જંગલ ને જો તમે એક ઝાડું કાપ્યું હોય ને તો માણસ મારવા બરાબરની સજા મળે છે ભાઈ. કેમ છે માણસ મારીને તમે જેલમાંથી બહાર નીકળી જાઓ પણ વૃક્ષને કાપો ને તો જેલમાંથી બહાર નથી આવવા દેતા. એટલું છે અહીં કડક. 2 hours later. તો ભાઈ આપણે આજનો અહીંનો તુર્કીનો અધ્યાય હવે આપણે અહીં પૂરો કરશું. આજથી હોટલ જવાનું નથી થતું. હવે જો થેલો પેલો પેક કરીને જે કાંઈ સામાન સાધન હતો ને બધું લઈને જઈ આવ્યો છું. હવે સીધું ઘરે શું કરવા જવાનું છે ને એ લગભગ તમને બધાને આઈડિયા હશે ખબર હશે. પણ શું કરવા જવાનું છે તો બધા ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ રજા ન મળે આમ ન મળે તેમ ન મળે.
ભાઈ બધું મળે, લેતા આવડવું પડે. હજી હું કેટલા 2 મહિના પહેલાં ઘરે ગયો હતો, 2 મહિના પછી ફરીને જાઉં છું ભાઈ. 2 મહિના જેવું થયું, 2 મહિના ઉપર થયું, પાછો ઘરે આવવાનું. ભાઈ આ વખતે મેં આ જેટલા શું કહેવાય એવી લાંબી ફ્લાઇટો લઈને આવું છું ને ભલામણા. જો બોર્ડરૂમથી ઇસ્તાનબુલની ફ્લાઇટ લઉં, ઇસ્તાનબુલથી દિલ્હીની લઉં, દિલ્હીથી અમદાવાદની લઉં. એટલે 3 જવાના ને 3 આવવાના ભલામણા. એક ધક્કામાં મારે 6 પ્લેન બદલવા પડે. એટલે થાકી જાય છે ભાઈ ફ્લાઇટમાં બે ઘડી કાન. એટલે એવું છે. તો ફરીને પાછળ હવે અહીંયા માથાકૂટ ફરીને કરવાની. તો હવે પાછા આપણે રૂમમાં આવી ગયા છીએ. યાર ભૂખ લાગી છે ને બધું ભાઈ ભેગું થયું છે. હવે થોડુંક આડું કંઈક ખાઈ લેવી હવે. અને યુનિફોર્મ જે કાંઈ છે ને એનું બધું દઈ આવી પાછું ભાઈ દેવાનું. તો હું યુનિફોર્મ સબમિટ કરવાનો છે. અને બીજું તો શું દેવાનું છે, આ બધા હું ગાભા જ કહેવાય ને. આ બધી બ્લેન્કેટ ને આ કંપનીનો કોટ છે. એટલે તમને બધાને ખબર છે કે હું કઈ કંપનીમાં કામ કરું છું. હું તમને કહી દઉં ભાઈ કઈ હોટલમાં કામ કરું છું. હું જો હોટલનું નામ બતાડું તમને, તો ભાઈ હું આ હોટલમાં કામ કરું છું, લુજો આર્ટ એન્ડ જોય. ભાઈ આ છે ને 5 સ્ટાર હોટલ છે અને બહુ લક્ઝરી પ્રોપર્ટી છે. અત્યાર સુધીની જેટલી મેં પ્રોપર્ટી જોઈ ને એના કરતાં સૌથી મોંઘી પ્રોપર્ટી મેં આવડી આ જોઈ. અને બહુ મોટી લક્ઝરી, બહુ મોટું ટર્નઓવર છે ભાઈ આવડાનું. રોજનું લગભગ 5 થી 7 કરોડની રેવન્યુ છે આ લોકોનું. 5 થી 7 કરોડનું ભાઈ. 1500 સ્ટાફ છે ભાઈ. હું તો મેં એક જણાને હું સામું જોઉં, એક જણો મને મળે ને સ્ટાફ અમારો હોટલનો એ ફરીને મેં કોઈ દિન જ જોવા મળતો. દર વખતે મને નવા ફેસ, નવા મોઢા જ જોવા મળે છે ભલા. આ હોટલમાં કેટલાક જણા ભર્યા છે મને બીજી નથી ખબર પડતી. એવું છે. તો સારું, વ્લોગ કેવો લાગ્યો કહેજો, કમેન્ટમાં કહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે ફરી મળશું કંઈક બીજી કન્ટ્રીમાં ખબર નહીં કઈ કન્ટ્રીમાં મળશું કંઈક નવી કન્ટ્રીમાં તો જોવા મળશે. તમે મળી નેક્સ્ટ ટાઈમ. બાય. સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં. ચાલો બાય. જય માતાજી.